એક ફરમાઈશ છે 501 રૂપિયા આપી ને રઘુભાઈ નામ છે રઘુભાઈ એમના તરફથી રઘુભાઈ ભાવચંદભાઈ મારા વાડામાં લીલું ઘાસ હેલો એ મારા વાડામાં લીલા ઘાસ ગવધન ચારવા હાલો ને એ ગવધન ચારવા હાલો રાસ રમવા આવો ને એ રાસ રમવા એને ઉતારા દેવડાવો રે સગુણા બેનના ત્રીજા મંગળ વર્તાય એક પણ મંગળ ખાલી ન જાય એવી નમ્ર વિનંતી. એ ત્રીજા મંગળિયા વર્તાય રે ત્રીજે મંગળ ઓહો ત્રીજે મંગળ આહા ત્રીજે મંગળ સેના દેવાય રે ત્રીજે મંગળ ઓહો ત્રીજે મંગળ સોનાના દાન દેવાય રે દાન દેશે ઉગ્રના ગઢના રાજા રે દાન દેશે પિંગલ કુમાર રે આવી રીતે ઓહો આવી રીતે આહા આવી રીતે ત્રીજા મંગળિયા વર્તાય રે આવી રીતે ત્રીજા મંગળિયા વર્તાય. શ્રી ગણેશાય નમઃ. બેન સુગુણાના ત્રીજા મંગળિયા સોનાના દાન દેવાના પણ અત્યારે 80 પહોંચ્યું છે એવું કોઈ આપે નહીં પણ યથાશક્તિ પ્રમાણે ફૂલને તો ફૂલની પાંખડી આપવા નમ્ર વિનંતી. હાલ રામ તમે રણુ જાના ધણી અન પોકરણ ગઢનાય પીર બળતામાંથી ધણી બચાવજો એ તમે વાઘણિયા રામદેવ પીર એને જાને જાપીને ચડતા ને જાને જાપીને ચડતા ને જા હે મારા રામદેવ પીર ના ને જા કોણ કોણ ચડાવે ને જા કોણ કોણ ચડાવે ને જા હે મારા રામદેવ પીર ના ને જા
વાગણિયાના પીરના નેજા વાગણિયાના મોહન દેવા દશા ભગત આવ્યા છે ત્યારે બોલીએ રામદેવજી મહારાજની જે સાધુડો પટેલનો દીકરો છે તેમને વાગણિયાની અંદર અલખનો નાદ જગાવ્યો છે અને હરિહરનો ટુકડો પણ શરૂ છે ત્યાં ત્યારે એ રામ રોટી વાગણિયાની રામ રોટી રામ રોટી વાઘણિયાની રામ રોટી સેવા હાચીને બીજી વાત ખોટી વાઘણિયાની રામ રોટી લીલા ને જાને રણુદા વાળા વાઘણિયામાં રામદેવ અમારા ગૌશાળાના મહંત એવા જસા ભગત અહીંયા ઉપસ્થિત છે. તો અમિતભાઈ અને એમના પરિવારને વિનંતી કરીએ કે અમારા જગ્યાના મહંત એવા જસા ભગતને સાલ ઉડાડીને એમનું સન્માન કરશે. બોલ રામા પીરની જય. એક 200 રૂપિયા આવે છે મોજ ગ્રુપ ઉના મામાદેવનો. એક બીજા 201 રૂપિયા રામ ભરોસે આવે છે. એકવાર મામાદેવને હૃદયના ભાવથી યાદ કરવા છે, કારણ કે 12 બીજના ધણીને યાદ કર્યા. અહીંયા અમારે અમિતભાઈ એમના પરિવાર તરફથી બધા જ લોકો માટે નાસ્તાની વ્યવસ્થા છે, એટલે કોઈ ઘરે જાય નહીં અને નાસ્તો કરીને પછી નથી જવાનું. મતલબ એમ તો એના ગ્રુપ તરફથી મામાદેવને એક ફરમાઈશ છે. કે હવે રંગ લાગ્યો એ મને હવે રંગ લાગ્યો મારા ગોંડલવાડા મામાનો હવે રંગ લાગ્યો.
હવે મોજી આવી બાધાના લઈ માન હવે મોજી આવી થોડી દજા વાળો માનો થોડા સફાળો જો મોગેરે મોગરીઓ તારે માથે પગડ્યું જો એક 501 રૂપિયા નિત્ય દોમડિયા તરફથી આવે છે. મહાદેવની જય બોલવાની અને ખોડિયારવાની જય બોલવાની. બોલીએ ખોડિયાર માતને, બોલીએ દેવના દેવ મહાદેવની. ચોથું મંદિર બતાવો. બેન સુગુણાના ચોથા મંગળ વર્તાય, છેલ્લું મંગળ છે. જે પૂગો એ આપી દેજો. જે પણ આવશે ગૌશાળા લાભાર્થે જવાનું છે. ચોથા રે ચોથા માંગડિયા વરતાય, બેન સુગુણાના ચોથા મંગલની અંદર કીકાણી તરફથી, કીકાણી પરિવાર તરફથી ચાંદીની 4-5 વસ્તુ છે અને 4-5 સાડી છે. એક ચાંદીનો દાણો છે, ચાંદીની ગાય, સોનાનો દાણો સોરી, અને એક તુલસીનો ક્યારો, ચાંદીની ગાય અને ચાંદીના કડલી, સાકડા એવું પાછું અમને આવડે. અને 101 રૂપિયા રામ ભરોસે આવે છે. અને કીકાણી તરફથી 5 સાડી બેન સુગુણાના ચોથા મંગલની અંદર આવે છે. બોલીએ રામદેવજી મહારાજની.
જય ભક્તિધામ અરે કુંવર પ્રતાપ તમે ઉતારે જાઓ. જય ભક્તિધામ રામા મંડળ ચોથા મંગળની અંદર કિકાણી પરિવાર એમના તરફથી કન્યાદાન સ્વરૂપે 5 સાડી અને ચાંદીના છડા, સોનાનો દાણો, તુલસીનો ક્યારો બેન સગુણાને અર્પણ કરે છે. એકવાર કિકાણી પરિવારને જોરદાર તાળીઓથી વધાવો વાલા, કારણ કે આટલું સરસ મજાનું આયોજન અને સરસ મજાનું આયોજનની અંદર આજે અમારે જૂના વગણિયા ગામ ગૌશાળાના મહંત જસા ભગત પધાર્યા છે. એમની અહીંયા ખાસ અને વિશેષ ઉપસ્થિતિ છે. ત્યારે હું અમારી ગૌશાળા વિશે અને આ જગ્યા વિશે 2-5 મિનિટ તમને થોડી માહિતી આપી દઈએ. જય ભક્તિધામ રામા મંડળ સુરત, જય કાળ ભૈરવ રામા મંડળ અમદાવાદ અને જય હિન્દવાપી રામા મંડળ જૂના વાગણિયા. જૂના વાગણિયા ગામની અંદર નિરાધાર કે બીમાર ગાયોની ગૌશાળા છે. ગૌશાળાની અંદર એક હિન્દુનો દીકરો, પટેલનો દીકરો ગાય માટે ભેખ ફેરી અને ગાયની દિવસ રાત સેવા કરે. એકવાર એને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ, કારણ કે આ સમયની અંદર આપણા પરિવારનું માંડ આપણે પૂરું કરી શકતા હોય એ સમયની અંદર ગાયોની સેવા થાય છે. દર વર્ષે જૂના વાગડિયા ગામની ગૌશાળાની અંદર સમૂહ લગ્નનું આયોજન થાય. આ વર્ષે પણ 30/1 ના રોજ સમૂહ લગ્નનું આયોજન છે. તેમજ દર વર્ષે સુરત ખાતે સમૂહ લગ્નનું આયોજન થાય અને એમાં પણ જે પૈસા આવે તમામ ગૌશાળા માટે. એટલું જ નહીં, ગામે ગામ જ્યાં રમવા જઈ ત્યાં આપ જેવા સૌ લોકોના સહકારથી દરેક દીકરીને 100 થી વધારે વસ્તુઓ કરિયાવરમાં આપવાનો પ્રયત્ન કરીએ છીએ. અને છેલ્લા 14-15 વર્ષથી જૂના વાગડિયા ગામની ગૌશાળામાં અવિરત પ્રયાસ ચાલુ છે. સુરતમાં 13 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન થાય છે અને એમાં જ આપ જેવા સૌ લોકોનો સહકાર છે. આજે 3 જગ્યાએ અલગ અલગ રામા મંડળ છે અને 3 જગ્યાએ બાપુને હાજરી આપવી પડે, કારણ કે દરેક જગ્યાએ લોકોનો પ્રેમ ભાવ હોય, આદર હોય અને એમના સન્માન માટે પણ એમને બોલાવે. તો એકવાર અમે તો છેક સુરત રહી છીએ, વર્ષમાં કદાચ એકાદી વાર આવી શકાય, પણ જૂના વાગડિયા ગામ બગસરા કુકાવા રોડ ઉપર ગામ મૂકો એટલે તરત જ રોડના કિનારે જ્યાં 52 ગજનો નેજો ફરકે, એ નેજાના સાનિધ્યની અંદર 20 વીઘાની અંદર ગૌશાળા છે. એકવાર પરિવાર સાથે બગસરા કુકાવા રોડ ઉપર આવવાનું થાય તો જય ભક્તિધામ ગૌશાળાની મુલાકાત અચૂક લેજો એવી આપ સૌને વિનંતી છે. કારણ કે આજે અંટાળિયા ગામની અંદર પધાર્યા હોય અને તમારા તરફથી એટલું બધું અમને સાથ સહકાર મળતો હોય તો તમારે જાણવું જરૂરી છે કે તમે આપેલા પૈસા, તમે આપેલું દાન ક્યાંક લેખે વપરાય અને સત્કાર્યમાં વપરાય છે. વાલા, તો આપ સૌ એકવાર પરિવાર સાથે પધારજો એવી આપ સૌને વિનંતી છે. મોજ ગ્રુપ ઉના મામાદેવની એક બીજી ફરમાઈશ છે. હાલો, એ ક્યો ને રાવણ દેવ સેનો સે મેળો, ક્યો ને રાવણ કાય સેનો સે મેળો, હે મારા મામાનો મેળો, એ હા હો મારા મામાનો મેળો મેળો, ક્યો ને રાવણ કાય સેનો સે મેળો,
કમઢિયાની સરકાર લીલીના ઘેરમાં વીણા મોર બોલે વાગડિયા. આ મોજ તમારી આ ડાયરો વરહી જાવ ઓરા યુ ગામના રથ રોડા રે રમજો રે મામા. મેં તો સાવરા માડા પર રમારે મામા રમજો રે. વેવાણ ચાર મંગળિયા પૂરા થયા આજે જય ભક્તિધામ રામા મંડળ યુટ્યુબ ની અંદર અત્યારે લાઈવ આવી રહ્યું છે ત્યારે આપ સૌને ચોક્કસ એક વિનંતી છે કે જય ભક્તિધામ રામા મંડળ આજે રમવા પધાર્યો હોય વાલા તો એકવાર આ અંટાળિયા ગામને જોરદાર તાળીઓથી વધાવો. આટલો બધો પ્રેમ ભાવ સહકાર આપણે આપ્યો છે ને. 17 વર્ષની અંદર ગુજરાતનો કોઈ જિલ્લો બાકી નથી જ્યાં અમારું મંડળ ન રમતું હોય. બીજી એક ખાસ વાત કહું, તમે અનેક રામા મંડળ જોયા હશે, ભગવાનની દયા હોય તમારી ઉંમર લાંબી હશે, તમે અનેક રામા મંડળ જોશો, પણ તમારે યુટ્યુબમાં ગમે ત્યાં જોઈ લેવાની છૂટ છે. કારણ કે આજે શેરીએ શેરીએ ગામડે ગામડે રામા મંડળની કોઈ તાણ નથી અને ગણાય નહીં એટલા રામા મંડળ છે આખા ગુજરાતની અંદર. પણ જય ભક્તિધામ રામા મંડળ બધા કરતા ઘણી બાબતોમાં અલગ છે વાલા. આ મંડળમાં રમતો એક પણ સભ્ય તમને કોઈ રામા મંડળમાં ક્યારેય જોવા નહીં મળે. ગમે ત્યારે ગમે ત્યાં જોઈ લેવાની છૂટ. આમાંથી રમતો એક પણ સભ્ય બીજા કોઈના મંડળમાં ક્યાંય જતા નથી. આમાંય માંડ આવે છે બધા, બીજેમાં ક્યાંથી જાય? અમે પણ હિન્દુના દીકરા છીએ, પટેલના દીકરા છીએ. કોઈ આગળ હાથ લાંબો કરવો પડે અમારા લોહીમાં નથી વાલા. અને પ્રભુએ એટલું આપ્યું છે કે એવી જરૂર પણ નથી. પણ એક ગૌશાળા માટે, ગાયો માટે અને આજ ગામે ગામ કાંઈક સારી વાત લોકોને કહી જાય એ હેતુથી અમારું આ મંડળ ચાલે છે વાલા. ગુજરાતની અંદર 16-17 વર્ષમાં અનેક ગામડાઓની અંદર મંડળ રમ્યા છીએ. પણ આ 16-17 વર્ષની અંદર અનેક જગ્યાઓ એવી છે, અનેક ગામડાઓ એવા છે કે જ્યાં અમને એમ થાય કે અમારા દિલમાં ક્યાંક વસેલા હોય. અને અમુક ગામડા એવા છે જ્યાં પાણી લઈ લીધું છે, આજીવન નહીં જવાનું, 5 લાખ દે તો નહીં જવાનું. હા, પણ અમુક ગામડાઓ એવા હોય કે અમને આજીવન યાદ રહે કે આ ગામમાં ગયા તા ને મજા આવી હતી. એમાંથી તમારો એક અંટાળિયા ગામ છે, એકવાર જોરદાર તાળીઓથી વધાવો વાલા. કારણ કે આ વર્ષમાં અમે 3-4 પ્રોગ્રામ, ચોથો પ્રોગ્રામ છે અને હજી 3-4 બાકી છે. આવતીકાલે દામનગરની બાજુમાં ભમરિયા ગામની અંદર સરસ મજાનું આયોજન છે. સાતમની અંદર નાની કુકાવાવ અને નોમની અંદર ગોંડલ પાસે, રાજકોટ પાસે નાના સાગપર ગામની અંદર છે. પણ આપ સૌના પ્રેમ ભાવને કારણે 17 વર્ષથી અવિરત આ મંડળ ચલાવીએ છીએ વાલા. આમાંથી એક પણ સભ્યને એક પણ રૂપિયો આપવામાં આવતો નથી, કોઈને પણ નહીં. કેમ? કારણ કે એક ગાયની સેવા અને 12 બીજના ધણીનો લીલો નેજો ગામે ગામ ફરકાવી અને કાંઈક સારા કામ કરી શકીએ એવા માત્ર હેતુથી અમારું આ રામા મંડળ ચાલે છે વાલા. બાકી ઘણી જગ્યાએ અમે તો દાખલા જોયા છે, રામા મંડળ રમ્યા પછી તમે કોણ ને અમે કોણ, કોઈ પાણી ન પાય. ઈ ગામમાં બીજી વાર નીકળો તો બોલાવે નહીં. પણ અમને તો ગર્વ છે અમારી ઉપર કે છેલ્લા 17 વર્ષમાં રેમાં ને એમાં 70% તમારે કંકોત્રીના વ્યવહાર છે. કેટલા લોકોના ઘરે અમે પ્રસંગમાં ગયેલા છે અને એનું કારણ એટલું જ છે કે આ સ્ટેજ ઉપરથી ક્યારેય મર્યાદા ચૂક્યા નથી.
એવું કોઈ કામ ક્યારે કર્યું નથી જેનાથી અમને અથવા અમારા પરિવારને કોઈ કહેવા આવે કે આ તમારા છોકરા જોઈ લો. પણ અમે પટેલના દીકરા છીએ. જે તમારી બેન દીકરી આ સ્ટેજ નીચે જઈ અને જે સાંભળી શકે, જોઈ શકે, એ જ અમારી બેન દીકરી સાંભળી શકે એવું જ મર્યાદા સાથે અમે રમીએ છીએ વાલા. કદાચ કોઈ પણ જાતના ફેન ફતુર કરતા નથી. ગાય માટે કરીએ એટલે તમને એવું કદાચ 2-5 ફરમાઈશ લઈ અને પૈસા માટે અમે કદાચ મંડળ લંબાવતો હોય. બાકી આજે અમારા બધા જ સભ્યોની મહેનત થકી આ મંડળનું નામ એટલું ઉજળું છે વાલા. આડા દિવસે ગામડે રમવા આવતા નથી કારણ કે નોકરી ને ધંધા મૂકી આવવું પોહાય એમ નથી. અને અમે સુરતથી આવીએ તો ખર્ચો તમને પોહાય નહીં. એટલે દિવાળીની રજામાં જ માત્ર અમે 5-10 પ્રોગ્રામ લઈએ. બાકી આખું વર્ષ દરમિયાન સુરત અથવા અમદાવાદ આ 2 જગ્યાએ રમવા જતા હોઈએ છીએ. માલધારી સમાજ એમના તરફથી એક કૃષ્ણ ભગવાનને યાદ કરવાના છે. હાલો. પણ જે દી સાથે આપણે ભણતા હરે રે આજ ઠાકર હતો તો હાવઠો પણ લખી દેતો હું જો ને તારી નો હરે રે હું સુદામોને તો શ્યામળો પણ મોતી માગા નો મળે અને માગા નો મળે માન. પણ આ તો સમજાણ અને વળી સાંજો અરે રે એ તો માગા નો મળે ભોજરાજ એ સમજાણ એ વળી સાંજો અરે રે એ તો માગા નો મળે ભોજરાજ. મારે માલધારી સમાજ બેઠો હોય અને કૃષ્ણ ભગવાનને યાદ કરતા હોય. કૃષ્ણ ભગવાન સૌથી પ્રિય પાત્ર લોકોનો એટલે કે પૂર્ણ પુરુષોત્તમ કહેવાય. એની જિંદગીમાં જેટલું કર્યું છે ને આપણા જીવનમાં પણ ઉતારીએ ને વાલા તો આપણો બેડો પાર થઈ જાય. આ ખરેખર હતું. પણ એને જે સમજ્યા છે ને વાંચ્યા છે એ બાકી તો ઘણા જેને કઈ ખબર નથી એ કૃષ્ણ ભગવાન વિશે ઘણું બધું બોલે છે, નોલેજ નથી. ઘણું કહી શકું પણ સમયની આ ટુકાણ છે. પણ એકવાર કૃષ્ણ ભગવાનને આપણે યાદ કરવા છે ત્યારે યમુનાના પાણી ગયા તારે કાનને જોયા યમુનાનો પાણી ગયા તારે કાનને જોયા કાન આવો
ગોપીઓએ તારું ઘર ઘેરાયું જય ખૂણામાં બેઠો રે કાનજી તારી આના તારી કેસે પડી યનોનો કે સુરે કાનજી તારી કેસે પડી યનોનો કે સુરે ગોપીઓ કે તારે માને ગોપીઓ કે સુરે બેન બાપુને પૂછતો તો કર્યાવર સમજી લો ને માંડવા બધો પૂછી લો બાપુને આદમીને નથી પૂછવું લે તો હું પૂછી લઉં પૂછ લઉં ને બાપુ હાલો આમાં બાય બાય વહીવટમાં આપણે સમજી લેવાનું હોય પછી વેવાણ હા વેવાણ મારા હાથ પડે ત્યાં વેવાણ કર્યાવરમાં હું કર્યું છે વેવાણ અરે વેવાણ કર્યાવર તો ગાડા ભરી ભરીને આપ્યો છે વેવાણ આપણા ખટારા ક્યાં છે પાછા મારો ભરી લો બધું હાલો કાકા ગાડા ભરી ભરીને આપ્યો કેટલા ગાડા બાંધવા એક આ સરકાર લેલો ને ખટારો લાવો એટલે ભરી લો બધું હા હું જવા છો ભરવા મળો કરી આવે અનવાસા રવા ના કઈ તમારે કઈ ના કઈ દુઃખ નથી એટલું બધું એ મજાની હોનાની હાકળ રૂપાની ખાટ ને ઘીસરું હિસકવાનું છે હિસકતા આવડે તો નગર પડશો હેઠા ઈસકો ખાસો રહેતો ને અને મજાનો અમારે 45 જણાનું કુટુંબ છે ભાઈ કેટલું 45 જણાનું ઈ આવશે એટલે 46 થાય હા તો 10 ભેહું છે 8 ગાયો અને 2 બળદા બસ 60 વીઘા જમીન છે બધું એનો છે ને હું ક્યાં ગળે બાંધીને મરી જવાની છું એન અમારે ઘેર કઈ જાજુ કામ નહીં સવારે 3 વાગે જાગવાનું સાણ વાસીદા કરો ભેહું દોવો દૂધ ભરી આવો બધા જાગે સા ભાખરી કરીને ખવરાવો બધા ખાઈને વાડીએ જાય તેમ વાસી કામ કરો તો દીકરી વાસી કામ કરીને બપોરનું ભાત કરે ચાલી રોટલા કરે એક તગારું ખીચડી ને એક પેલું સેવ ટમેટાનું શાક હપ થાય ફટાફટ થઈ તો જાય હા અને બપોરે ભાત લઈને આવે આવીને કોક ઓલા શેઢે કામ કરતો હોય કોક ઓલા શેઢે કામ કરતો હોય બધાને બોલાવીને ખવરાઈ લે કપડા હોય બધા ધોઈને હૂકવી દે ખાઈને બધા લાંબા વાહ કરતા તમારી દીકરી કપડા ધોઈને વાસણ ધોઈ નાખે 2:30 વાગે બધા જાગે સા મૂકે સા મૂકીને બધાને સા પાઈને બધા કામે ચડે તમારી દીકરી કપડા હકેલી લે ને થોડીક નિરણ વાઢી લે ને એને એમ થાય મારી જેઠાણી કપાસની વળડત લાય હું ઘડીક 2 વળડત પડે લેતી થોડું ના પાડવાનું છે 5 વાગે બેન ને મારે બળ્યો ને લાવે ઘરે બેન બેહું દોઈ નાખે ને દૂધ ભરી લે અને ખાટલા પથારી કરે અને રોટલા કરે ને ભાખરી કરે ને ખીચડી કરે ને શાક કરે બધા ખાઈને હોય જાય બદલાઈને ખાટલા પથારી કરે બેવા વાસણ ઉઠીને વાસિકા ખાનનું કામ કરીને નવરા થાય પછી હું મારા રાણીવાસમાં હોતીવો બેવાણ અને તમારી દીકરી 12 વાગે નવરા થાય ને એમ થાય કે મારી જેઠાણીની સેવા કરું તો આવીને ભરત મારા ખાટલાને પાંગો તે બેઠા બેઠા મારા પગ કસરે હકદક ની વાતો કરે 1 વાગ્યા સુધી મારી સેવા કરશે એને હોરગની સીડી નજીક થાય પછી જાન 1 વાગે જાન હોઈ જાય રાતે 3 વાગ્યા સુધી કોઈ જગાડે કે છે આમાં હું જાજુ કામ છે બિપિનભાઈ કયો હે જમર જેઠને પૂછા ભાઈ મે કોઈ દે ઉકારો કર્યો કામમાં તો હું તો ઉલાળી નાખું ઠેબે કામ તો અને તમારી દીકરીને કહેજો નખો થાવાનું કે નામ ન લેવે ભાઈ ભલે વેવાણ હા અમાર 72 પેઢી થા કોઈ નખો નથી નખો તાવતી પાળિયા થઈ થઈને બેહી ગયા કપાઈ ગયા અડધા મરી ગયા પણ નખા નહીં બેમાં આ એને નખો થાવું હોય તો મોહણિયા પાછળ પ્લોટ કે નખા મકાન બાંધજો એક મકાનમાં ઈ રહે ને એક મકાનમાં હું રહીશ ભલે વેવાણ એ ઉષા મોબ નીસી મેડી અને ગઢે કાગરે મારું તમાર જેઠનું નામ લખાવશું સંડાસ બાથરૂમમાં ઈ બે જણાનું લખાવશું અને મહેમાન હાહન ઘરનું હાવ કરી ખાવું મહેમાન હેમાન આવે તમારી દીકરીને ઘેર ખા પીવા એને ઘરે રાખશું અને હુવા બેસવાનું મારા ઘેર થઈ ગયું કામ નવર્યું હબ તા ખા પીવાનું ભલે તમારી દીકરીને ઘેર રાખે એને ખોટું ન લાગે હુવા બેસવાનું બધું મારા ઘરે અમિતા બે દેરાણ જેઠાણી હળી મળીને રહેવું તમારે રહે તો મારા કયામાં રહ્યા તો
વેવાણ હું એમ કહેતી હતી હા કે વેવાણ એક છોકરો હારો હોય તો બતાવો ને. તમારી કેમ દીકરી વેવાણ? 6 મહિના તમારી દીકરી 6 મહિના અમારા ઘરે રે, હગામ હગું થાય, થોડુંક જાણી લે, અમને પારખી લે, અમે કેવા સહી કે અમે કઈ વાડી ના સહી, અને પછી તમને મન માને તમારા દીકરીનો આપણે હગામ હગું થાય. બાકી છે અંટાળિયા મેં ટ્રાય મારવી છે. એકાદી try મારીએ આપણે. એ વેવાણ. જોને એકાદો છોકરો ગમતા હોય તો પણ મને સસમા લઈને હું જઈને હું જોઉં. તમે જોઈ લે એવું લાગે તમ તાર. તે મારે થોડું પડવાનું છે તો હું જોઈ લઉં. મારે પડવાનું તો હું તો આગળ નજર મારીને ગોતી લઉં કે રાણી બાદશાહ ને એકો હાથ કે આણ પાછો તો હાલતા દેખ આઈપા જોઈએ આઈપા તો. ગમે સાણ પાસે કોઈ છોકરો ઓલો સસમા બાળો એક ટ્રાય માર્યા છે એવું છે બાબા. તો મારે હા આ ગમે છે થોડો માવો શાંત ખવડાવજો. છે પણ નમળો છે. માવો ખવડાય છે. હારો વેવાણ જાજી વાતોના ગાડા ભરાય. ભલે હવે વેવાણ. અમારા ઘરે જાય છે અને ઢગમાં કેટલું માણસો આવશે ઈ કયો વેવાણ 25-30 જણા આવશે વેવાણ. 25-30 જણા હા વેવાણ જમવામાં હું રાખી તમે તો તમારા કુટુંબ હા વ્યવહાર ટૂંકો ભલે મારી જેટલો લાંબો નહીં વ્યવહાર હે વ્યવહાર હા વેવાણ તમ તારા આમ જો બધાને લેતા આવજો આણ પા હાલો આમ ખૂણ આમ કરીને હું વ્યવહાર સમજવાનો આણ પાર્યો ને બોલો ને વેવાણ. નહીં બટકા ભરી જાય આ તમ તારા આમ જો બધાને લેતા આવજો અમે ત્યાં વ્યવહાર કરશું પણ એક લિસ્ટ મોકલી દેજો 18 વર્ષના જુવાનના કેટલા છે ને ગઢા ભાભા કેટલા છે કેમ વેવાણ? હવે લો તમે કીધું હોય એટલે આમી સોણા ને પેરણ લાવ્યા હોય, જીન્સના ટી-શર્ટ ને પેન્ટ લાવ્યા હોય, હે ના આવીને ભાભા વધુ થયા હોય અને જુવાનના ઘટા હોય તો હું ભાભાને મારા જીન્સનું પેન્ટ ને ટી-શર્ટ દેવા એટલે ભલે લીસ આપજો વેવાણ. પાકા પાય. અને આ છોકરા વેવાણ હું એક કામ કહેતી હતી કે વેવાણ આવીને ત્યારે અમાર નબુનો ભાણિયો કાર નો સા દૂધ હાટું રોવે, સા દૂધની વ્યવસ્થા કરવા માર ભાણિયા હાટું રોયા ના પાડે છે કે ના નથી આવું હેરાન થઈ જાય પણ રોયો હારો જ નહીં. વેવાણ ઉતારે બધી વ્યવસ્થા છે. તમે ઉતારે બાલાજીના જાઓ. કુરકુરિયા બુરકુરિયા તાપો ખાઈ ગાંઠિયા ને ફાફડા ગોળે આવ્યા છે વેવાણ તો વેવાણ તમે ઉતારે જઈને હારો વેવાણ હું ઉતારે જઈને બેઠી તમારી વાટ જોઈને આવા પછી હામાં હામી જલેબીના ઘોસળા ખાઈ બેઠી. ભલે વેવાણ. હું તો નહીં ખાવ ડાયાબિટીસ છે એટલે પણ તમે ખાજો એમ થોડું ચાલે વેવાણ. પછી શક્કર ચડે છે કાંઈ ન થાય વેવાણ. થાય તમને શું ખબર હોય. હાર ઉભા થઈ જાવ, હારી શિખામણ લેજો, હારી શિખામણ હાડીને છેડે બાંધજો, મોટી બધી આ મૂકજો બધી. હા અને આમ જો રોજો વસા માથાની ટીકડી ક્યાંક ગોચ્યો છે ત્યાં આવીને વિડિયો શૂટિંગ કરવાનું, આપણે ઢોલે રમવાનું છે. તો સો બેવાણ હા વેવાણ. મેં 7 દીકરીઓ વળાવી, હા એ કોઈ રોય લાગતું નહીં, તો નથી પણ વેવાણ. એ કોઈ રોયું નહીં. દાંત કાઢતું જાય, દાંત કાઢતું જાય. અમારા મોટા જમાય કોઈ દે ઈ રોઈ લે બચારા કાર જેવું લાગે ત્યારે, પણ મારી દીકરી નો રોવે કોઈ દે. તો એ તો જોયામાં દેવું લાગે વેવાણ. મારો સ્વભાવ ઉપર જ મારી દીકરીઓ ઉતર્યું, રોવે નહીં. એટલે તો કહું ને તમારે વેવાણ. વેવાય કારક કારક રોઈ લે. એ તો જોયામાં જ લાગે છે. ન રોઈ લે બાપુ, આ બાપુ તમારા દોસ્તાર ને કારક કારક રોઈ લેતા. તો હારું હાલો એમ જાય છે. ભલે જય શ્રી વેવાણ. કૃષ્ણ. જય આવો શ્રી ને આવો, યાદ કૃષ્ણ રાખજો વેવાણ. બાપા. ભૂલી ન જાતા. કાલ મળશું પાછું સાંજે. ભલે વેવાણ. ઓસા રોજો કહું છું. ભલે વેવાણ. હું કીધું રોજો ઓસા એમ કહું છું, મેકઅપ પયો જાહે બધો. હા પછી હડમમાં જેવું મોઢું આવશે